આયુ હો આયુ વિસાવદર ભેસાણમાં ખાતર આવ્યું. જયેશ રાદડિયાએ મેકલ્યું, ટેમ્પા ભરી ભરીને મેકલ્યું, આયસર ભરી ભરીને મેકલ્યું. કેવડી આવ્યું આ જુઓ. પહેલાં આપણે ખાતર જેવડી આવ્યું એનો વિડીયો જોઈ લેવીએ, પછી આપણે આગળ વાત કરીએ. તમે જુઓ. વાત થઈ હતી અમારી રેન્ક આવી ને રાજકોટની, ત્યાંથી ખાતરનો પ્રસ્તાવ બને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક કાયદો બંને પકડીએ. અને કાંઈ ઇસ્યુ નથી. હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે, પાણીનું ખાતર તો ડીએપી જતું, એનપીકે, યુરિયા, કેસવાઈ ક્યાંય પણ જોતું હોય ને, આ જયેશ રાદડિયાની જવાબદારી છે. તમારે કિરીટભાઈને ફોન નથી કરો, તમારે જે ખાતરની જરૂર પડે ત્યાં મને કહેજો, ત્યાં તમે માગશો ને એટલે બીજે જે રેન્ક તમારે. જોયું ને, લાગે ને કે જયેશભાઈ ખૂબ મોટા નેતા છે, બહુ મહાન નેતા છે. તો આ ખાતર લાયા. તમને ખબર છે કે નહીં આ ખાતર કેવી રીતે આવ્યું? હાલો તાણે તમને એ પણ કહી દઉં કે આ ખાતર કેવી રીતે આવ્યું. જો બીજો વિડીયો. તો દારૂ જોઈએ એટલો મળે છે ને હોમ ડિલિવરી ઘરે બેઠા મળે છે. ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર મળતું નથી તો કોને જઈને કહેવાનું? અમે કઈ બાંગ્લાદેશી નથી, ઓલા ચંડોળા તળાવે રે ઈવડાઈ અમે નથી. અમે તો આ દેશના જ છે. અમારી 500 પેઢીઓ આ દેશમાં થઈ. દારૂ ઉપર પ્રતિબંધ છે, દારૂ જોઈએ એટલો મળે, ઘરે બેઠા મળે, અને ખાતર પૈસા દેતાય ન મળે. એનું શું કારણ? તો તમારી તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે, પુરવઠા અધિકારી તરીકે કઈ જવાબદારી ખરી કે પછી ગમે એટલું કહીએ એનો કોઈ અર્થ નથી? જોયું ને, આમ ખાતર આવ્યું. કોઈએ ઉપકાર નથી કર્યો. અને પાછા આ ભૂંડ ભક્તો શું કહે છે કે સરકાર અમારી છે. અરે અક્કલના આંધળાઓ, અક્કલ મઠાઓ, તમારી સરકાર હોય તો ખાતરનો તૂટો ના હોય. અરે અત્યારે આ જ વિસાવદરની અંદર તલાટી ટાઈમે નહોતા આવતા. એ જ વિસાવદરની અત્યારે કેબિનેટ મંત્રીઓ આવે, મુખ્યમંત્રી આવે, CR પાટીલ આવે. અક્કલ મઠાઓ તમે જુઓ, આટલા બધા અત્યારે આવે. શું કામ? એમને કિરીટ પટેલને નથી જીતાડો, પરંતુ જો ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર જીતી અને વિધાનસભાની અંદર આવશે તો એમને એવું છે કે અમારે વિધાનસભાની અંદર બેસવું કે ઊભું થઈને જતું રહેવું. જ્યાં જ્યાં આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં ભાજપના કાર્યકર્તાઓ છે ને, તે નાનામાં નાના કાર્યકર્તાઓ ત્યાં આવી રહ્યા છે. શું કામ? તો કે ગોપાલ ઇટાલિયાને હરવાડવા માટે. હવે બિચારા ચક્કરિયા ચડી ગયા છે. નાના નાના કાર્યકર્તાઓની ગાડીઓ ત્યાં દેખાય છે, ગામ ભરતા આંટા મારે છે. હવે વિચાર કરો, આ વિધાનસભાની અંદર આ ગોપુ ગયો તો આ અમની હાલત શું થશે? અને ખાસ કરી વિડીયો શેર જરૂર કરો.